નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના ચાકલિયા વિસ્તારના આજુબાજુના ગામોમાં આજે વાવણી લાયક વરસાદની વાવાઝોડા સાથે ધમાકેદાર વાવણી લાયક વરસાદ પડ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા વિસ્તારના ગામોમાં તારીખ 23/6/2024ના રોજ સાંજના 6 કલાકના અરસામાં ઉત્તર દિશાથી ઝાલોદના અમુક જ ગામોમાં વાવણી લાયક બારસે મેઘ અને તેર વીજળીની વરસાદથી ધમાકેદાર એન્ટ્રી પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને સવારમાં ગણેશ ગુંદરિયાનું નામ લઈ અને ખેતરોમાં વાવણીયાની શુભ શરૂઆત કરવામાં આવશે। વરસાદની શરૂઆત થતાં ખેતરોમાંથી પાણી ખેડમાંથી બહાર નીકળી ગયું હતું। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો। કાગડોળે જોતા ખેડૂતો તારીખ 24/6/2024ના રોજ ખેતીનું શુભ મુહૂર્તમાં બળદોની મીઠાઈ ખવડાવી કંકુનું ટીલું કરી ગણેશ ગુંદરિયાનું પ્રથમ નામ લઈ ધરતી માતાની આરાધના કરી અને એક કણના અનેક કણ પેદાશ કરી આપવાની માંગ સાથે ઓરણી શરૂ કરી દેવામાં આવશે। આ વિસ્તારમાં વીજળી પડવાથી કોઈ નુકસાન હજી સુધી જાણવા મળ્યું નથી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।